તો સમાચારમાં આગળ વાત કરી પાલીતાણાના વાળકોટ લોક વિદ્યાલયમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અનાથ સગીરાઓ પર દુષ્કર્મ આચરવા બાબતે મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે। બોટાદ ધારાસભ્ય ઉમેશ વકડવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ઘટના મુદ્દે નિષ્પક્ષ તપાસ કરી સામાજિક દુષ્કર્મ સામે કડક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। તો વહેલી તકે ઘટનાની સીબીઆઈ દ્વારા નિષ્પક્ષ તપાસ કરી આરોપીઓને ફાંસીની સજા બળવામાં આવે તેમજ જો તેઓના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પાલીતાણા તાલુકાનું આવેલ વાળોકર ગામ ખાતે લોક વિદ્યાલય આવેલી છે। ત્યાં એક સગીરા ઉપર સંચાલકો દ્વારા પ્રિન્સિપાલ દ્વારા આ સગીરા ઉપર વારંવાર બળાત્કાર કરી અને એને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો, જેને આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં વખોડી રહી છે। અને સાથોસાથ આ જ સંસ્થામાં એક કૃપાલી બેન કરીને હતી, તેની પણ શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી। એટલે કે આ સંસ્થાઓમાં મેં માનનીય ભૂપેન્દ્રભાઈને લેખિત પત્ર પણ લખ્યો હતો અને આની તપાસની એક માંગ પણ જે તે સમયે મેં કરવામાં આવી હતી। અને આ બંને જે દીકરીઓ છે એ કોળી સમાજમાંથી આવે છે અને આજે કોળી સમાજમાં ખૂબ જ સમગ્ર જિલ્લામાં ભાવનગર જિલ્લામાં ખૂબ જ રોષ આજે પ્રસરી રહ્યો છે કે ભાઈ મા બાપ વગરની દીકરી ઉપર સગીરા ઉપર આવી રીતના બળાત્કાર કરી અને એને ગર્ભ રાખી દેવામાં આવ્યો છે સંચાલકો દ્વારા, તે ખૂબ જ નિંદનીય છે। અને સાથોસાથ કૃપાલીબેન જેવી નિર્દોષ દીકરીને, આશાવાદી દીકરીને મૃત્યુ શંકાસ્પદ થયું છે, આજે કોઈ એની પણ તપાસ કરવામાં નથી। તો આજે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને અને માનનીય ગૃહમંત્રીશ્રીને લેખિત પત્ર લખ્યો છે કે ભાઈ આ બંનેની તપાસ એક નિષ્પક્ષ એસઆઈટી અથવા તો સીબીઆઈ દ્વારા કરવામાં આવે, જેથી કરીને મારા ભાવનગર જિલ્લાના કોળી સમાજને આનો ન્યાય મળી રહે એના માટે થઈ અને આ બીજા જિલ્લાઓમાં પણ આવી સરકારી જે સંસ્થાઓ જે છે જ્યાં ગરીબ સમાજની દીકરીઓ ભણી રહી છે તેની ઉપર આવો અત્યાચાર ન કરવામાં આવે શિક્ષણના નામે। અને આજે બેટી બચાવોની જે વાત થઈ રહી છે તેમાં પણ આપણે બેટીઓનું રક્ષણ કરવાનું કાર્ય કરવું જોઈએ, તો નહીં કે એનું ભક્ષણ કરવાનું। તો આવા ઘટના બીજા જિલ્લાઓમાં પણ ન બને તેના માટે એક ઉદાહરણ રૂપે આવા રાક્ષસીઓને ફાંસીની સજા કરવામાં આવે તેવી મેં માનનીય ભૂપેન્દ્રભાઈને માંગ કરું છું।